પાટણના રાધનપુરમાં ટાવર ઊભો ન કરવા પાલિકાની રજૂઆત કરવામાં આવી હતી। પત્ર લખી ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી। મોબાઈલ ટાવર ન ઊભો કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે। રહેણાંક વિસ્તાર હોવાથી ટાવર ન લગાવવા માંગ કરવામાં આવી છે અને સ્થાનિકોમાં ટાવર ઊભો કરતી એજન્સી સામે રોષ વ્યક્ત કર્યો છે। પાટણના રાધનપુરમાં વોર્ડ નંબર 7 ખાતે આવેલા વિઠ્ઠલનગર સોસાયટીમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ થતા સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ન બનાવવા માંગણી પણ કરી હતી। વિઠ્ઠલનગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ટાવરની કામગીરી રોકવા પાલિકા કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। સાથે સાથે રાધનપુર ધારાસભ્યને પણ ટાવર ઊભો કરવાની કામગીરી રોકવા રજૂઆત કરી હતી। સ્થાનિકો દ્વારા રહેણાંક વિસ્તાર ન હોય તેવા વિસ્તારમાં ટાવર બનાવવા માંગણી કરવામાં આવી હતી। વિઠ્ઠલનગર અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે। મારા મકાનને પૂરો જોખમ છે। 2 ફૂટ 3 ફૂટ સીટું છે મકાન। 15 ફૂટ મોટો ખાડો ગાળ્યો છે। મારું મકાન પડી જાય એમ છે। આની જવાબદારી કોણ લેશે? 12 નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના 15 ફૂટ ઊંડો ખાડો કર્યો છે। પાણી અંદર લગભગ કેળ ઉપર પાણી આવી ગયેલું છે। અમે આ માટે થઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ, ડીવાયએસપી સાહેબ શ્રી રાધનપુર, મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર, પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે। આ કામગીરી કોઈ પણ કારણસર બંધ રહેવી જોઈએ। તો કે આ ટાવર બંધ કરાવો, બહુ નુકસાન થાય છે। નાના બાળકો, આ તરંગો બધું આવે છે, તો આ બધું બંધ કરાવો, તાત્કાલિક બંધ કરાવો, એ બધાની અમારી સોસાયટી વાળાની અપીલ છે। અને હું એમ આ સોસાયટીમાં રહું છું એટલા માટે આ મને નુકસાનકારક છે, બધાને નુકસાનકારક છે, સોસાયટી વાળાને બધાને નુકસાનકારક છે, એટલે ટાવર ના બનવો જોઈએ। વિઠ્ઠલનગર અહીંયા